વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર નંબર 3 જેનું નામ છે પ્રવાહ વિદ્યુત. આપણે ચેપ્ટર નંબર 1 અને 2 માં આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રની શાખામાં આપણે ખ્યાલ છે કે આવે છે. સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે શું? તો કે વિદ્યુતભાર સ્થિર હોય અને બધા આપણે અભ્યાસ કરીએ એવા શાસ્ત્રને શું કહેશું આપણે? સ્થિત વિદ્યુત શાસ્ત્ર. પ્રસ્તુત ચેપ્ટરમાં આપણે વિદ્યુતભારને શું લગાડશું? બળ લગાડશું. એટલે કે એના ઉપર શું કરશું? કાર્ય કરશું. તો વિદ્યુતભાર શું કરશે? ગતિ કરશે. અને જો વિદ્યુતભાર ગતિ કરે તો શું રચાય? તો કે વિદ્યુત પ્રવાહ. વિદ્યુતભારને શું લગાડો તમે? બળ લગાડો તો વિદ્યુતભાર શું કરે? ગતિ કરે. વિદ્યુતભાર ગતિ કરે તો શું રચાય? વિદ્યુત પ્રવાહ રચાય. જેવી રીતે પાણી ગતિ કરે તો પાણીનો પ્રવાહ રચાય, હવા ગતિ કરે તો હવાનો પ્રવાહ રચાય. એવી રીતે વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ્યારે ગતિ કરે તો શું રચાશે? વિદ્યુત પ્રવાહ. આવું આપણે કુદરતી રીતે ઉદાહરણ જોઈએ તો જે આકાશમાં વીજળી થાય છે તો વાદળાથી પૃથ્વી તરફ શું રચાય છે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ રચાય છે, જે એક પ્રકારનું કુદરતી શું છે? ઉદાહરણ છે. પણ આ જે પ્રવાહ છે ક્ષણિક હોય છે અને અસ્થાયી હોય છે. અસ્થાયી એટલે પ્રતિ સેકન્ડે એમાં વિદ્યુતભારનો જે જથ્થો છે એ ક્યારેક વધારે તો ક્યારેક ઓછો હોય. પણ આપણે વ્યવહારમાં બરાબર નદીના સ્થાયી પ્રવાહની જેમ, દાખલા કે ટોર્ચ એટલે કે બત્તી છે, પછી ઘડિયાળ છે, બરાબર, રેડિયો છે, ટ્રાન્ઝિસ્ટર છે, આ બધામાંથી વિદ્યુત પ્રવાહ જે વહે છે ને એ કેવો હોય? સ્થાયી વિદ્યુત પ્રવાહ હોય. જેવી રીતે નદીનું પાણી કેમ સ્થાયી વહેતું હોય, એવી રીતે આમાંથી જે પ્રવાહ રચાય ને એ કેવો હોય? સ્થાયી. સ્થાયી વિદ્યુત પ્રવાહ એટલે પ્રતિ સેકન્ડ જે વિદ્યુતભાર પસાર થતો હોય ને એ કેવો થતો હોય? તો કે અચળ રીતે થતો હોય. તો પ્રસ્તુત ચેપ્ટરમાં આપણે વિદ્યુત પ્રવાહ પહેલાં આપણે ભણવાના, ત્યારબાદ વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલી રાશિઓ, દાખલા કે વિદ્યુત પ્રવાહ ઘનતા છે, મોબિલિટી છે, પછી તો કે ઓહમનો નિયમ છે, ત્યારબાદ આપણે અવરોધોના જોડાણ છે, પછી બેટરીના જોડાણ છે, પછી લાસ્ટમાં આપણે પોટેન્શિયોમીટર અને વિસ્ટન બ્રિજ એનો અભ્યાસ આપણે ચેપ્ટરમાં કરવાના છે. તો આ જે શાસ્ત્ર છે ને એ શાસ્ત્રને આપણે પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર કહેશું. જે વિદ્યુત પ્રવાહનું જે ભણવાનું જે શાસ્ત્ર છે એ ફિઝિક્સની કઈ શાખામાં આવે છે? તો કે પ્રવાહ વિદ્યુત શાસ્ત્રમાં. તો પહેલી ભૌતિક રાશિનો આપણે અભ્યાસ કરીએ જેનું નામ છે વિદ્યુત પ્રવાહ. બરાબર, આપણે ધોરણ નંબર 10માં પણ ભણી ગયા છે વિદ્યુત પ્રવાહ, પણ આપણે પ્યોર સેન્સથી એને જોઈએ. વિદ્યુત પ્રવાહ જેનો સિમ્બોલ છે આઈ. ઇંગ્લિશમાં એને કરંટ બોલવામાં આવે, પરંતુ એનો સિમ્બોલ શું છે? આઈ છે. વિદ્યુત પ્રવાહને આપણે વ્યાખ્યાયિત કરીએ તો માનો કોઈ એક તાર છે, આ વાહક તાર છે. વાહક તાર એટલે કે જેમાંથી વિદ્યુતનું શું થાય? વહન થાય. એલ્યુમિનિયમનો તાર, કોપરનો, લોખંડનો, જે પણ લ્યો. લાકડું ન હાલે, કારણ કે લાકડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય. એટલે કોઈ એક વાહક તાર લઈ લઈએ, એને આપણે ઝૂમ કરી દઈએ, એટલે કે એનો આડછેદ તમને મોટો કરી દો. આ તારને આપણે ઝૂમ કર્યો છે. અહીં ધ્યાન આપજો, આ એનો કોઈ આડછેદ છે. આ બધા આડછેદ જ કહેવાય. આપણે આ કોઈ એક આડછેદ લઈ લઈએ, ક્રોસ સેક્શન. તો માનો કે ટી જેટલા સમયગાળામાં આ આડછેદમાંથી ક્યુ જેટલો વિદ્યુતભાર પસાર થાય છે. ક્યુ જેટલો કેવો? ચોખ્ખો વિદ્યુતભાર. ટી જેટલા સમયગાળામાં ક્યુ જેટલો વિદ્યુતભાર આમાંથી શું થાય છે? પસાર થાય છે. તો આના માટે પ્રવાહ આઈ બરાબર શું લખાય? તો કે આ આડછેદમાંથી, ધ્યાન આપજો, આડછેદમાંથી વિદ્યુતભાર પસાર થાય છે, પણ આડછેદને કેવો છે? લંબ રૂપે પસાર થાય છે. અને એક સરખો, જો આટલામાંથી વધારે અને આટલામાંથી ઓછું એ રીતે નહીં. બરાબર, એ પણ ખાસ આપણે નોટ કરવાનું થાય. તો આ આપેલ આડછેદમાંથી પસાર થતો કુલ ચોખ્ખો વિદ્યુતભાર અને એના માટે લાગતો જે સમયગાળો છે ટી, આના ગુણોત્તરને શું કહેશું આપણે? વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે આપેલ આડછેદમાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર અને છેદમાં એના માટે લાગતો કુલ સમયગાળો, એના ગુણોત્તરને શું કહેશું આપણે? વિદ્યુત પ્રવાહ. તો આની વ્યાખ્યા બનાવવી હોય તો આ રીતે આરામથી બને કે આપેલ વાહક તારમાંથી તેના કોઈ પણ આડછેદને લંબ
આડછેદ ને કેવું લંબ રૂપે, જો આ તમને દેખાય છે આડછેદ ને કેવો છે લંબ રૂપે પસાર થયો. આડછેદ આ રીતે છે, વિદ્યુતભાર આમ જાય છે. આડછેદ ને લંબ એકમ સમયમાં, એકમ સમયમાં એટલે કે 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુત ભારના, આ લખવું પડશે કેવા, ચોખ્ખા જથ્થાને શું કહેશું તો કે વિદ્યુત પ્રવાહ કહે છે. બરાબર, ગુણોત્તર લ્યો તો એ જ થાય. તો આપેલ વાહકતારમાંથી અથવા તો વાહકતારના કોઈ પણ આડછેદમાંથી, એમ ડાયરેક્ટ લખવું હોય તો હાલે, વાહકતારના ડાયરેક્ટ લખો તો ચાલે આ રીતે કે ભાઈ વાહક તારના, અહીંથી લખો વાહક તારના કોઈ પણ આડછેદમાંથી, એટલે કોઈ પણ એક આડછેદ એમાંથી આડછેદને લંબ, એટલે આડછેદ છે એને લંબ રૂપે આ વિદ્યુતભાર શું થાય પસાર થાય. એકમ સમયમાં એટલે કે 1 સેકન્ડમાં કેટલો વિદ્યુતભાર નીકળે તો એ વિદ્યુતભારના જથ્થાને શું કહેશું આપણે વિદ્યુત પ્રવાહ. હવે ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો છે એનો મતલબ આપણે સમજીએ. માનો કે વિદ્યુતભાર તો આપણે ખબર છે 2 પ્રકારના હોય, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. પ્રોટોનનો વિદ્યુતભાર ધન હોય છે, ઇલેક્ટ્રોનનો કેવો હોય છે ઋણ. માનો કે આમાંથી 10 પ્રોટોન પાસ થયા આપેલ સમયમાં અને 10 ઇલેક્ટ્રોન પાસ થયા, તો ચોખ્ખો વિદ્યુતભાર કેટલો થાય 0, કારણ કે જેટલો પ્રોટોનનો ધન હોય છે એટલો જ ઇલેક્ટ્રોનનો શું હોય ઋણ હોય. ખ્યાલ આવ્યો તમને? એટલે એક જ દિશામાં છે, ધ્યાન આપજો. 10 પ્રોટોન પાસ થયા અને 10 કેટલા થયા ઇલેક્ટ્રોન, તો ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો કેવો થાય 0 થશે. ઓકે, હવે બીજી કન્ડિશન લઈ લો. 10 પ્રોટોન આમ પાસ થયા અને 10 પ્રોટોન આમ પાસ થયા, ધ્યાન આપજો વિરુદ્ધ દિશામાં. 10 પ્રોટોન આમ ગયા અને 10 પ્રોટોન આમ ગયા, તો પણ ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો કેવો થશે 0. ખ્યાલ આવ્યો તમને? કે વિરુદ્ધ દિશામાં છે, જેટલા પ્રોટોન આમ ગયા ને એટલા આમ ગયા, એનો મતલબ કે આ આડછેદમાંથી ચોખ્ખો વિદ્યુતભાર નથી નીકળ્યો. ખ્યાલ આવ્યો? તો પણ વિદ્યુતભાર ચોખ્ખો 0 થાય. હું કહું હજી પણ આપણે બીજા ઉદાહરણ આપીએ કે માનો કે 10 પ્રોટોન આમ ગયા અને 10 ઇલેક્ટ્રોન આમ ગયા, ધ્યાન આપજો વિરુદ્ધ દિશામાં, તો ચોખ્ખો વિદ્યુતભાર આ રીતે થશે Q ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ માઇનસ Q માઇનસ. Q પ્લસ એટલે ધન વિદ્યુતભાર આ જે નીકળ્યો એ, અને ઋણ વિદ્યુતભાર આ નીકળ્યો આમ. તો ઋણ વિદ્યુતભાર આ મૂકો ને ત્યારે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, ધ્યાન આપજો. એટલે આમાં કઈ દિશામાં છે વિરુદ્ધ દિશામાં. અને એક જ દિશામાં હોય તો Q બરાબર શું લખાય Q પ્લસ વત્તા શું લખાય Q માઇનસ. કઈ દિશામાં? સમાન દિશામાં હોય તો. એટલે આ રીતે ખાસ ચોખ્ખો વિદ્યુતભાર ગણતા પહેલા તો આવડવો જોઈએ, કેમ કે JEE અને નીટમાં આ લેવલના ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે ભાઈ. બરાબર, જો મેં તમને ઉદાહરણ આપ્યું હતું ને કે ભાઈ 10 પ્રોટોન આમ પાસ થયા અને 10 ઇલેક્ટ્રોન પણ આમ પાસ થયા, તો ચોખ્ખો વિદ્યુતભાર કેટલો થાય? બે સેમ દિશામાં છે ને, આ 10 પ્રોટોન વત્તા 10 ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોનનો માઇનસ આવે, એટલે પ્રોટોનનો જેટલો ધન હોય ઇલેક્ટ્રોનનો ઋણ હોય, તો ચોખ્ખો વિદ્યુતભાર કેટલો થાય 0. બે વિરુદ્ધ દિશામાં હોય તો આ રીતે ગણાય. વિરુદ્ધ દિશામાં હોય તો ધ્યાન આપજો, 10 ઇલેક્ટ્રોન આમ જાય છે તો તમારે શું કરવાનું થાય 10 પ્રોટોન માઇનસ, ધ્યાન આપજો 10 ઇલેક્ટ્રોન, એટલે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય. તો આ રીતે 10 પ્રોટોન વત્તા 10 ઇલેક્ટ્રોન, અને પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર સમાન છે, કેટલો તો 1.6 ગુણ્યા 10 - 19. તો આ રીતે થશે, તો 0 નહીં થાય. બરાબર, એટલે ખાસ નોટ કરજો આ વસ્તુ. દાખલા કે 200 પ્રોટોન આમ ગયા અને 500 ઇલેક્ટ્રોન આમ ગયા, તો કેટલા થાય 700 થાય. કેટલા થાય 700 E. ખ્યાલ આવ્યો? એ ખાસ વસ્તુ નોટ કરવાની છે આપણે. 200 પ્રોટોન આમ ગયા, ધ્યાન આપજો કેટલા 200 પ્રોટોન,
અને 100 પ્રોટોન આમ ગયા એનાથી વિરુદ્ધ સાઈડ, તો આ સાઈડ કેટલા ગયા કહેવાય? 100 ગયા કહેવાય ને. કારણ કે 200 આમ ગયા ને 100 પાછા આમ આવ્યા, તો આમ ગયા કેટલા વાસ્તવમાં? 100 ગયા. તો ચોખ્ખો કેટલો થાય? 100 પ્રોટોન થાય. ખ્યાલ આવ્યો? આ બધી વસ્તુ તમને ચોખ્ખો વિધિ આ રીતે ગણતા આવડવો જોઈએ. બુકમાં તો 2-3 લીટીમાં જ પતાવી દીધું, આગળ જતા ને પાછળ જતા એમાં કંઈ ખબર નહીં પડે. ખ્યાલ આવ્યો? પણ આ રીતે ખાસ એની અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. ચોખ્ખો વિદ્યુતભારનો મતલબ એ રીતે થાય. ઓકે, હવે વિદ્યુત પ્રવાહની થોડીક ટ્રુ સેન્સ જોઈએ આપણે. ચોખ્ખો વિદ્યુતભાર તો આપણે ગણતા આવડી જશે, એની બે MCQ પણ કરશું આપણે. ઓકે, માનો કે કોઈ વાહક તાર છે, એનો મતલબ શું થાય એ પણ આપણે જોઈએ થોડોક. આનો એકમ શું થાય? વિદ્યુતભારનો એકમ કુલમ અને સમયનો એકમ સેકન્ડ. એટલે વિદ્યુત પ્રવાહનો એકમ શું થાય? કુલમ અપોન સેકન્ડ, અથવા તો એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો એકમ શું છે? એમ્પિયર, કેપિટલ A. એક ઉદાહરણ આપી દઈએ આપણે. માનો કે આ કોઈ વાહક તાર છે, એના આડછેદમાંથી t બરાબર માનો કે 10 સેકન્ડમાં અથવા t બરાબર 4 સેકન્ડમાં, ચાલો, એમાંથી q બરાબર 8 કુલમ જેટલો શું નીકળે છે? વિદ્યુતભાર નીકળે છે. ચોખ્ખો વિદ્યુતભાર કેટલો? 8 કુલમ. ઓકે, તો એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો? તો ટોટલ પ્રવાહ I બરાબર પસાર થતો કુલ વિદ્યુતભારના છેદમાં શું થાય? એના માટે લાગતો સમયગાળો. કુલ વિદ્યુતભાર કેટલો આપ્યો? 8 કુલમ. એના માટે સમય કેટલો લાગ્યો? 8 કુલમ પાસ થઈ ગયો તો કેટલો સમય લાગ્યો? 4 સેકન્ડ. તો 2 દુ 4, એટલે વિદ્યુત પ્રવાહ કેટલો આવશે? 2 કુલમ પ્રતિ સેકન્ડ, અથવા તો એને શું કહેવાય? 2 એમ્પિયર. તો વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર છે, એનો મતલબ શું થાય? કે 1 સેકન્ડમાંથી કેટલો નીકળે? 2 કુલમ. 2 સેકન્ડમાંથી 4 કુલમ, 3 સેકન્ડમાંથી 6 કુલમ, 4 સેકન્ડમાંથી 8 કુલમ. એટલે વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર છે, એનો મતલબ એ થાય કે વાહક તારના કોઈ પણ આડછેદમાંથી આડછેદને લંબ 1 સેકન્ડમાં કેટલો વિદ્યુતભાર નીકળી જાય? 2 કુલમ. દરેક 1 સેકન્ડમાં કેટલો નીકળી જાય? 2 કુલમ વિદ્યુતભાર નીકળે. વિદ્યુત પ્રવાહ અચળ હોય તો, સ્થાયી વિદ્યુત પ્રવાહ હોય તો. વિદ્યુત પ્રવાહ જો બદલાતો હોય તો સરેરાશ આપણે કહેશું, બરાબર. પછી તત્કાલીન પણ વ્યાખ્યાયિત કરશું હમણાં. પણ વિદ્યુત પ્રવાહ 10 એમ્પિયર છે, એનો મતલબ શું થાય? કે 1 સેકન્ડમાં કેટલો વિદ્યુતભાર નીકળે? 10 કુલમ. 2 સેકન્ડમાં 20 કુલમ, 3 સેકન્ડમાં 30 કુલમ, બરાબર. તો એની એ પ્રકારની ટ્રુ સેન્સ તમને હોવી જોઈએ. ઓકે, હવે મેં તમને કીધું એમ કે પ્રવાહ અચળ હોય એવું જરૂરી નથી. પ્રતિ સેકન્ડે એક સરખો વિદ્યુતભાર નીકળે આડછેદમાંથી એવું જરૂરી નહીં હોય. ક્યારેક વધારે પણ નીકળે, ક્યારેક કેવો નીકળે? ઓછો પણ નીકળે. તો આપણે સરેરાશ વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરીએ. માનો કે t1 સમયમાં આ q1 જેટલો વિદ્યુતભાર નીકળે, t2 સમયમાં કોઈ આડછેદમાંથી કેટલો નીકળે? q2 નીકળે. કોઈ t1 સમયમાં q1 નીકળો, t2 સમયમાં કેટલો નીકળ્યો? q2. તો આપેલ સમયગાળો એટલે કે ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ t2 માઇનસ t1 માંથી કેટલો વિદ્યુતભાર નીકળ્યો હશે? તો કે q2 માઇનસ q1. એટલે કે ડેલ્ટા t જેટલા સમયગાળામાં કેટલો વિદ્યુતભાર નીકળ્યો? સરેરાશ ડેલ્ટા q જેટલો. તો સરેરાશ વિદ્યુત પ્રવાહ, ધ્યાન આપજો, સરેરાશ વિદ્યુત પ્રવાહ ખોપચાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી. આપેલા આડછેદમાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર ના છેદમાં એના માટે લાગતો સમયગાળો. t1 સમયમાં q1 જેટલો નીકળ્યો, t2 સમયમાં q2, એટલે ડેલ્ટા ટી એટલે કે t2 માઇનસ t1 આટલા સમયગાળામાં કેટલો નીકળ્યો હશે? તો કે q2 માઇનસ q1 જેટલો વિદ્યુતભાર આડછેદમાંથી નીકળ્યો હશે. એટલે આ જે પ્રવાહ છે એ કેવો પ્રવાહ છે? સરેરાશ પ્રવાહ, બરાબર. તો એનો મતલબ એવો નથી કે દરેક સેકન્ડે એક સરખો જ વિદ્યુતભાર નીકળે. દાખલા તરીકે હું તમને કહું કે આમાં આ ડેલ્ટા ક્યુ છે, આ સરેરાશ, દાખલા કે આ સરેરાશ પ્રવાહ માની લ્યો 2 કુલમ પ્રતિ સેકન્ડ. તો એનો મતલબ એવો નથી કે દરેક સેકન્ડમાં 2 કુલમ નીકળે. ક્યારેક 2 કુલમ કરતાં વધારે હોય, ક્યારેક 2 કુલમ કરતાં ઓછો પણ હોય. તો એનો મતલબ શું થાય? કે સરેરાશ 2 કુલમ નીકળે છે, બરાબર. હવે જે તે સમયે પ્રવાહ જોતો હોય તમારે, દાખલા કે પહેલી સેકન્ડ જ જોતો, 5મી સેકન્ડ જ જોતો, તો જે તે સમયે આપણે મેળવવા માટે આપણે ખ્યાલ છે
કે શું કરવું પડશે એનું વિકલન. સમયગાળો એકદમ ઓછો આપો તો સરેરાશ પ્રવાહ કેમાં ફેરવાઈ જાય? તત્કાલીન પ્રવાહમાં. તો તત્કાલીન પ્રવાહ I બરાબર શું થશે? તો કે લિમિટ, કોમ્પ્રોમાઇઝ કરવાનું થતું નથી, તત્કાલીન પ્રવાહ અહીંયા કરી નાખું. તત્કાલીન પ્રવાહ I બરાબર શું થાય? તો કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ કોન્સ્ટન્ટ ટુ dq બાય dt. તો તત્કાલીન પ્રવાહ કેટલો થશે? તો કે dq ના છેદમાં dt. વિદ્યુતભાર q નું t ની સાપેક્ષ વિકલન કરો તો જે તે સમયે પ્રવાહ મળશે, એટલે કે કયો પ્રવાહ મળશે? તત્કાલીન પ્રવાહ. તો આવી રીતે પહેલા આપણે વિદ્યુત પ્રવાહ છે એને વ્યાખ્યાયિત કર્યો. વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે વાહક તારના કોઈ પણ આડછેદમાંથી આડછેદને લંબ એકમ સમયમાં એટલે કે 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુતભારના ચોખ્ખા જથ્થાને શું કહેશું? વિદ્યુત પ્રવાહ. ચોખ્ખો જથ્થો કઈ રીતે ગણાય એ પણ મેં તમને કીધું. એકાદી MCQ લેશો એટલે વધારે ખ્યાલ આવશે. ઓકે, એટલે ચોખ્ખો વિદ્યુતભારનું સૂત્ર આ રીતે લખી શકો તમે. સમાન દિશામાં હોય તો પ્લસ, વિરુદ્ધ દિશામાં હોય તો માઇનસ. ઓકે, એ બધી ચર્ચાઓ પૂરી કરી. આ અચળ પ્રવાહ છે, બરાબર. પછીની ટ્રુ સેન્સ આપણે જોઈ કે પ્રવાહ એટલે શું થાય, બરાબર. ઓકે, ત્યારબાદ શું જોયું આપણે? સરેરાશ વિદ્યુત પ્રવાહ. અને ટાઇટલ લખજો, સરેરાશ વિદ્યુત પ્રવાહ. એટલે આપેલ સમયગાળામાં તમને પસાર થતો વિદ્યુતભારનો જથ્થો આપે. આ જે તે સમય આપે તત્કાલીન પ્રવાહ, એટલે 1 સેકન્ડે, 5મી સેકન્ડે, 9મી સેકન્ડે, જે સેકન્ડે જોતું હોય એ મળી જાય તમને. ત્યારબાદ આના એકમોની વાત કરીએ તો આના એકમ એમ્પિયર છે. પછી નાનો એકમ મિલી એમ્પિયર, એનાથી નાનો એકમ માઇક્રો એમ્પિયર પણ છે આપણી પાસે, બરાબર. કેમ કે આ જે માઇકમાંથી હું બોલું છું અને જે ધ્વનિનું વિદ્યુતમાં રૂપાંતર થાય એ માઇક્રો એમ્પિયરમાં હોય. કેમાં હોય? માઇક્રો એમ્પિયર. તમારા ચેતાકોષો છે, બરાબર, એમાંથી પણ આ નર્વ્સ છે આપણી શરીરની, એમાંથી પણ કયો પ્રવાહ પસાર થતો હોય? માઇક્રો એમ્પિયરના ક્રમનો. આ રીતે આપણી પાસે મોટા એકમ પણ છે અને આવી રીતે નાના એકમો પણ છે. ઓકે, આ લખી લ્યો વ્યવસ્થિત. હવે થોડીક બેઝિક સેન્સ MCQ જો, જેનાથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે. તો આરામથી અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે ક્વેશ્ચનો સોલ્વ કરી શકો. આપણે કોઈ દ્રાવણ લઈ લઈએ. શું લઈ લઈએ? દ્રાવણ. દ્રાવણમાં શું હોય? ધન આયન અને ઋણ આયન. એક ધન ધ્રુવ બેસાડી દઈએ ને એક ઋણ ધ્રુવ. એને આપણે બેટરી સાથે શું કરી દઈએ? કનેક્ટ કરી દઈએ. આ બેટરીના ધનમાંથી પ્રવાહ દાખલ થાય અને ઋણમાંથી શું નીકળે? બહાર નીકળે. ઓકે, હવે અહીંયા તમે કોઈ એક આડછેદ લીધો, ધ્યાન આપજો, અથવા ગમે ત્યાં આડછેદ લીધો. રેડી? અહીંયા લ્યો, વાહકતાને ઝૂમ કર્યો, આ આડછેદ લીધો તમે. ચાલો હું ઝૂમ કરી દઉં છું. અહીંયા તારને ઝૂમ કરું છું. આ આડછેદમાંથી આમ જોયું આપણે કે અહીંથી આમ ધન આયન પાસ થાય ને અહીંથી આમ ઋણ આયન પાસ થાય અમુક. કે ઋણ આયન ધન તરફ જતા હોય, ઋણ આયન ધન તરફ જતા હોય અને ધન આયન કઈ તરફ જતા હોય? ઋણ તરફ જતા હોય, બરાબર. તો આ આડછેદમાંથી આ તરફ N1 બરાબર, દાખલા તરીકે હું તમને કહી દઉં કે 5 ગુણ્યા 10⁻20 જેટલા શું પાસ થાય છે? ઋણ આયન અથવા તો ઇલેક્ટ્રોન પાસ થાય, બરાબર. ઋણ આયન એટલે શું? એમાં ઇલેક્ટ્રોન. કઈ તરફ? તો કે ધન તરફ જાય, બરાબર. અને N2 બરાબર, હું તમને કહી દઉં કે 2 ગુણ્યા 10⁻19 જેટલા ટૂંકમાં ધન આયન કઈ તરફ જાય છે? આ ઋણ આયન છે એ ધન તરફ જાય અને ધન આયન છે કઈ તરફ જાય? ઋણ તરફ જાય. એટલે બે પરસ્પર કેવા તરફ જાય? વિરુદ્ધ તરફ. એમ આ બાજુ ટૂંકમાં ઋણ આયન જાય છે અને આ બાજુ શું જાય છે? ધન આયન, એટલે કે પ્રોટોન. આ બાજુ ઇલેક્ટ્રોન આમ જાય છે કેમ કે ધન તરફ જતો હોય ને પ્રોટોન કેમ તરફ જતા હોય? ઋણ તરફ જતા હોય. ઓકે,
તો આમાંથી પસાર થતો પ્રવાહ મેળવો ચોખ્ખો પ્રવાહ આઈ. શું મેળવો? ચોખ્ખો પ્રવાહ આઈ મેળવો. હવે તમને ખબર છે વિદ્યુત પ્રવાહ આઈ બરાબર શું થાય તો કે ક્યુ ના છેદમાં ટી. બરાબર. અને તમને કહી દેશે કે ભાઈ એના માટે લાગતો જે સમયગાળો છે, આ જે સમયગાળો છે આના માટે એક તમને કહી દે કે ચાલો 5 સેકન્ડ છે. આ જે વસ્તુ નોટ કરી ને એના માટે સમયગાળો કેટલો છે? 5 સેકન્ડ. વાહકતાના કોઈ પણ આડછેદમાંથી 5 સેકન્ડમાં એટલા શું નીકળી જાય? ઇલેક્ટ્રોન નીકળી જાય. એટલા શું નીકળી જાય? પ્રોટોન. કે દ્રાવણ છે એટલે ધન અને ઋણ બંને આયનો ગતિ કરતા હોય. નકર કે સુવાહક હોય ને એમાં માત્ર ઇલેક્ટ્રોન જ ગતિ કરતા હોય, પ્રોટોન ગતિ ના કરે. એટલે જ આપણે દ્રાવણ લીધું. ખ્યાલ આવ્યો? ઓકે. તો હવે ચોખ્ખો વિદ્યુતભાર આપણે ગણવો પડશે. સમયગાળો તો 5 સેકન્ડ આપી દીધો, પણ એમાં ચોખ્ખો વિદ્યુતભાર કેટલો? તો પહેલા ધન વિદ્યુતભાર કેટલો થાય એ ગણ, ઋણ વિદ્યુતભાર કેટલો થાય ગણ લે. તો એને આપણે ક્યુ માઇનસ સિમ્બોલ આપી દો. ક્યુ માઇનસ બરાબર શું થાય તો કે N1 ઇન્ટુ ઈ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ ક્યુ બરાબર શું થાય? એની. N1 એટલે 5 ગુણ્યા 10 ની કેટલી થાય? 20 ગુણ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -1.6 ગુણ્યા 10 થી -19. એટલે કેલ્સીથી કરી નાખીએ આપણે. 1.6 ગુણ્યા 5 એટલે 8. 8 ગુણ્યા કેટલા આવશે? એટલે 80 આવશે ભાઈ. બરાબર. 8 ગુણ્યા આ 20 છે ને 19 એટલે કેટલા થાય? 1 થાય. એટલે કેટલા થાય? 80 કુલમ. ઓકે. હવે એવી રીતે ક્યુ પ્લસ ગણ લે ધન વિદ્યુતભાર. બરાબર શું થાય? N2 ઇન્ટુ ઈ. એટલે N2 એટલે કેટલા આપી દીધા તમને? 2 ગુણ્યા 10 ની 11 સોરી 19 ગુણ્યા એ એટલે 1.6 ગુણ્યા 10 થી -19. આ -19 પ્લસ 19 કેન્સલ. 16 દુ કેટલા થાય? 32 એટલે 3.2. તો ટૂંકમાં પ્રોટોનને કારણે કેટલો વિદ્યુતભાર નીકળે છે? 8/3.2 કુલમ. હવે બંને પરસ્પર વિરુદ્ધ જાય છે. ધ્યાન આપજો. બંને પરસ્પર વિરુદ્ધ એટલે બંનેને કારણે પ્રવાહ રચાય. ખ્યાલ આવ્યો તમને? એટલી કોમન સેન્સ રાખવાની કે બંનેને કારણે પ્રવાહ રચાય એટલે આ બેનો શું થાય? સરવાળો થાય. આ માઇનસ આવશે. ધ્યાન આપજો. એટલે ચોખ્ખો વિદ્યુતભાર ક્યુ બરાબર બે વિરુદ્ધ દિશામાં જતા હોય તો ખ્યાલ છે ક્યુ પ્લસ માઇનસ શું આવે? ક્યુ માઇનસ. ક્યુ પ્લસ કેટલો છે તો કે 3.2 માઇનસ આ માઇનસ કેટલા આવશે? 80. એટલે કેટલો આવશે? માઇનસ માઇનસ પ્લસ એટલે કે 83.2. ધ્યાન આપજો. એક કોમન સેન્સ રાખાય કે બે વિરુદ્ધ દિશામાં જાય ને એટલે બેને કારણે પ્રવાહ રચાય. એટલે બે વિદ્યુતભારનો શું થાય? અહીંયા સરવાળો થાય ખાસ. અને બે વિરુદ્ધ સેમ દિશામાં જતા હોય તો અહીંયા પ્લસ આવશે. બરાબર. ઓકે. તો હવે અહીં કિંમત મૂકી દો. ચોખ્ખો વિદ્યુતભાર આપણે ગણી લીધો છે માટે આઈ બરાબર ચોખ્ખો વિદ્યુતભાર કેટલો આવ્યો આપણી પાસે તો કે 83.2 ના છેદમાં સમયગાળો. ચાલો આ 10 સેકન્ડ લઈ લો. બરાબર. રકમ આપણે રીતે જ બનાવવાની છે. અહીંયા ક્યાં 10 સેકન્ડ લઈ લ્યો તો પ્રવાહ આઈ બરાબર કેટલો થાય તો કે 8.32 કુલમ પ્રતિ સેકન્ડ. એટલે કે 8.32 એમ્પિયર. તો વાહકતાના કોઈ પણ આડછેદમાંથી પ્રવાહ કેટલો પસાર થતો ગણી શકાય તો કે 8.32 એમ્પિયર. તો આ રીતના ખાસ બરાબર ચોખ્ખો વિદ્યુતભાર કઈ રીતે ગણવો એ ખબર હોવી જોઈએ. જો અહીં ધ્યાન આપજો. હું કહું કે અહીં ઇલેક્ટ્રોન છે એ ધન તરફ જાય, પ્રોટોન પણ ધન તરફ જાય એટલે બે એક જ દિશામાં જાય. ખ્યાલ આવ્યો? તો અહીંયા પ્લસ આવે. તો અહીંયા એ રીતે આ પ્લસ આવે તો -80 પ્લસ 3.2 એટલે એ રીતે 80માંથી 3 બાદ થાય 3.2. ખ્યાલ આવ્યો? તો એ ખાસ વસ્તુ તમારે નોટ કરવાની છે. બે વિરુદ્ધ દિશામાં જતા હોય ને તો બેને કારણે પ્રવાહ રચાય. બે સેમ દિશામાં જતા હોય તો આપણે એ રીતે સંખ્યા લેવાની થાય. ઓકે, લખી નાખો. રકમ લખજો ભાઈ કે વાહક તારના કોઈ પણ આડછેદમાંથી
પસાર થતો વિદ્યુતભાર સમય સાથે Q બરાબર 3t² - 4t + 5 કુલમ સમીકરણ અનુસાર બદલાય છે. બરાબર, આ પ્રમાણે સમય સાથે શું થાય છે એ બદલાય છે. તો પહેલો ક્વેશ્ચન કે t બરાબર 1 સેકન્ડ, t1 બરાબર 1 સેકન્ડ થી t2 બરાબર 3 સેકન્ડ માટે કયો પ્રવાહ હોય હંમેશા આપેલ સમયગાળામાં? સરેરાશ પ્રવાહ મેળવો અથવા ખાલી પ્રવાહ મેળવો તો સમજી જવાનું થાય કે સમયગાળામાં કયો પ્રવાહ હોય હંમેશા? સરેરાશ પ્રવાહ. અને બીજું કે t બરાબર 6 સેકન્ડે કયો પ્રવાહ હોય હંમેશા? જે તે સમય કયો હોય? તત્કાલીન પ્રવાહ મેળવો. બરાબર, તો મેળવીએ આપણે જે રીતે વેગ અને સરેરાશ વેગ ને તત્કાલીન વેગ ગણતા હતા એ રીતે જ છે આમાં. બરાબર, સરેરાશ પ્રવાહ પહેલા ગણીએ આપણે. તો સરેરાશ પ્રવાહ I બરાબર શું થાય? ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T, એટલે કે Q2 - Q1 ના છેદમાં T2 - T1. હવે Q2 એટલે કઈ રીતે મળશે? આ સમીકરણમાં T1 મૂકો એટલે Q1 મળે, T2 મૂકો આ સમય તો Q2 મળે. એટલે T1 બરાબર 1 સેકન્ડ મૂકો ને તો તમને Q1 મળે. ચાલો આમાં 1 સેકન્ડ મૂકી દો એટલે 3 કૌંસમાં 1 નો વર્ગ -4 કૌંસમાં 1 વત્તા 5 એટલે 3 - 4 વત્તા 5 એટલે કેટલા થાય? 4 કુલમ. T2 બરાબર તમે એમાં 3 સેકન્ડ મૂકો તો ચાલો જે Q2 મળશે તમને. T2 સમયે શું મળે? Q2. તો Q2 મેળવો 3 કૌંસમાં 3 નો વર્ગ -4 કૌંસમાં 3 વત્તા 5 એટલે 3 તેરી 9 તેરી 27 -4 તેરી ને 12 વત્તા 5 એટલે કેટલા થાય? 7 -7 એટલે 20 કુલમ. બરાબર, આ મળી ગયો Q2. તો સરેરાશ પ્રવાહ I બરાબર શું થાય? Q2 એટલે કેટલા મળ્યા? આ કિંમત મૂકી દો. આ 20 - Q1 4 ના છેદમાં 3 - 1 T2 - T1 એટલે આગલા મળ્યા 16, આગલા 2 એટલે કેટલું? 8 એમ્પિયર. એટલે સરેરાશ પ્રવાહ કેટલો છે? 8 એમ્પિયર. એટલે પ્રતિ સેકન્ડે 8 કુલમ પાસ થાય. એવું જરૂરી નથી કે દરેક સેકન્ડે 8 કુલમ પાસ થાય. તમને કીધું કે 6 સેકન્ડે કેટલો પાસ થાય એમ, તો 6 સેકન્ડે એટલે તત્કાલીન પ્રવાહ એટલે કે I બરાબર શું લખવું પડે? dq ના છેદમાં dt. ચાલો Q ની કિંમત મૂકો તો Q ની કિંમત આપણે છે અહીંયા 3t² - 4t + 5. ચાલો આનું વિકલન કરો તો આનું વિકલન શું થાય? I બરાબર 3t² નું વિકલન 6t - t નું વિકલન 1 એટલે 4. આપણે ક્યાં સમય ઇન્ટરેસ્ટ છે મેળવવાનો ભાઈ? 6 સેકન્ડે. તો t બરાબર 6 સેકન્ડ મૂકી દો એમાં તો I બરાબર કેટલું થાય? 6 કૌંસમાં 6 -4 36 - 4 એટલે કેટલું આવશે? 32 એમ્પિયર. તો એક્ઝેક્ટ 6 સેકન્ડે એમાંથી 6ઠી સેકન્ડે કેટલો નીકળી ગયો હશે? 32 કુલમ નીકળી ગયો હશે. કેટલો? 32 કુલમ. આ રીતે સરેરાશ પ્રવાહ અને તત્કાલીન પ્રવાહ મેળવી શકાય. બરાબર, ઓકે, લખી લ્યો. વિદ્યુતભાર વિરુદ્ધ આપણે સમયનો આલેખ દોરીએ. સમય સેકન્ડમાં છે, વિદ્યુતભાર કુલમ. કોઈ પણ આ વાહકતાના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર સમય સાથે નીચેના આલેખમાં પ્રમાણ બદલાય છે. આલેખ આ રીતે છે. આ કોઈ t1 સેકન્ડ અને આ કોઈ t2. t1 સમયે આ વિદ્યુતભાર છે આ 5 કુલમ છે અને t2 સમયે આ 20 છે. બરાબર, ઓકે. t1 બરાબર કહી દઉં 2 સેકન્ડ અને આ છે 6 સેકન્ડ. આ 5 સેકન્ડ કહી દઈ. ઓકે, તમને કીધું કે ભાઈ t1 થી t2 ના સમયગાળામાં પ્રવાહ મેળવો. તો આ પ્રવાહ કેવો મળશે તમને? તો કે સરેરાશ પ્રવાહ મળશે.
ખ્યાલ આવ્યો? કેમ કે આલેખ જુઓ તમે કેવો છે, વક્ર છે. જો વિદ્યુતભાર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય તો પ્રવાહ કેવો હશે? અચળ હશે. બરાબર, જે વેગનું છે એ જ છે, આમાં બીજી કોઈ હાઈફાઈ સેન્સ છે નહીં ભાઈ. તો સરેરાશ વિદ્યુત પ્રવાહ આઈ બરાબર શું થાય? તો કે ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી, એટલે કે Q2 માઇનસ Q1 ના છેદમાં T2 માઇનસ T1. Q2 કેટલો છે? તો કે T2 સમય 20 માઇનસ Q1 કેટલો છે? 5 છેદમાં સમય 5 માઇનસ 2, એટલે ઉપર 20 માઇનસ 5 15, 5 માઇનસ 2 3, એટલે કેટલા આવે? 5 તેરી 15, એટલે 5 એમ્પિયર. તો સરેરાશ પ્રવાહ કેટલો થાય? 5 એમ્પિયર. ખ્યાલ આવ્યો? પણ તમને ઇન્ટરેસ્ટ એમ થાય કે ભાઈ એક્ઝેક્ટ 3 સેકન્ડ જ હતો, તો 3 સેકન્ડ મેળવવું હોય તો આ આલેખ છે ને એનું સમીકરણ જોઈએ. શું જોઈએ? સમીકરણ. દાખલા કે આ આલેખનું સમીકરણ છે એ માનો કે 0.08 ટી ક્યુબ, બરાબર. આ ધોરણ નંબર 11માં સમીકરણ છે એ પ્રકારનો આલેખ છે, એટલે આ લઈ લઉં. તો તમને એમ કહે કે ભાઈ 3 સેકન્ડ કેટલો? તો આનું શું કરવાનું થાય? પહેલાં વિકલન I બરાબર dq ના છેદમાં dt, એટલે કે d બાય dt 0.08 ટી નો ક્યુબ, એટલે I બરાબર ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો, એટલે કેટલો આવશે? 8 તેરીને 24, એટલે 0.24 ટી નો સ્ક્વેર. આપણે કેટલી સેકન્ડ જોતો? 3 સેકન્ડ, એટલે 3 નો શું આવે? વર્ગ. 3 તેરી 9, અને 9 ગુણ્યા 0.24 તો આવશે 2.16 એમ્પિયર. તો આ રીતે એક્ઝેક્ટ 3 સેકન્ડે કેટલો હશે? 2.16 એમ્પિયર. અને સરેરાશ કેટલો છે આપેલ સમયગાળામાં? 5 એમ્પિયર છે. બરાબર, એ તો બે અલગ અલગ હોય છે. તો આ રીતે આલેખ ઉપરથી પણ ક્વેશ્ચન પૂછે. હજી આમાંથી ધ્યાન આપજો. આ રેખાનો ઢાળ મેળવો, બરાબર. આ P1 છે ને આ P2 છે. આનો ઢાળ મેળવો તો પણ આ જ સૂત્ર બને, કે y2 માઇનસ y1, એટલે આ આમ કેટલા થાય? T2 અને ક્યાં થાય? Q2. આ આમ શું થાય? T1 અને Q1. તો આનો ઢાળ મેળવો તો આ જ સૂત્ર બને. એટલે સેમ આપણે વેગમાં હતું એમાં કંઈ લાંબુ છે નહીં. Q વિરુદ્ધ T, એટલે વિદ્યુતભાર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આપણે? વિદ્યુત પ્રવાહ આપે. શું આપે? વિદ્યુત પ્રવાહ. તો એ વસ્તુ સેમ ધોરણ નંબર 11 થી અહીંયા રિપીટ થાય છે. તો એના વિશે આપણે બહુ ખાસ ઉતરતા નથી, ઉતરવાની જરૂર પણ નથી, કારણ કે આપણે બહુ દાખલાઓ ને MCQ ના આન તેન બધી 11મા ધોરણમાં કર્યું છે ભાઈ. બરાબર. તો માનો કે આ રીતના આલેખ આપી દીધું તમને. આ ટી સમયે તમને પ્રવાહ મેળવવાનું કીધું, અને ટી સમયે આ રીતે તમને કહી દીધું કે આ 30 નો ખૂણો છે. વિદ્યુતભાર Q વિરુદ્ધ સમયનો આલેખ છે. સેકન્ડમાં આ કુલમમાં છે. તમને એમ કહે કે ભાઈ આ 5 સેકન્ડે પ્રવાહ મેળવો. 5 સેકન્ડ શું મેળવો? આપેલ આલેખ છે, આપેલ આલેખમાંથી 5 સેકન્ડ શું મેળવો? પ્રવાહ મેળવો. તો તમે તો મૂંઝાઈ જાઓ, કાંઈ આપ્યું જ નથી ડેટા, બધે આપી દીધું. 5 સેકન્ડે જુઓ જે બિંદુ આગળ આ ઢાળ દોર્યો ને એ કેટલાનો છે? 30 નો છે. જો આપણે ખબર છે ને ઢાળ શું આપે? પ્રવાહ આપે. એટલે પ્રવાહ I બરાબર શું લખાય? tan થીટા. એટલે ઢાળનું સૂત્ર tan થીટા પણ થાય, આપણે ખ્યાલ છે. તો I બરાબર શું લખાય? tan થીટા. અને ખૂણો કેટલો આપી દીધો 5 સેકન્ડે? આ જે તે પોઈન્ટ આગળનો ઢાળ છે ને એ તત્કાલીન પ્રવાહ આપે. જે રીતે જે તે પોઈન્ટ આગળનો ઢાળ x વિરુદ્ધ t માં તત્કાલીન વેગ આપતો હતો ને, એમ Q વિરુદ્ધ t માં જે તે બિંદુ આગળનો ઢાળ શું આપે? તત્કાલીન પ્રવાહ. એટલે tan 30 કેટલા થાય? 1/√3 એમ્પિયર. એ કાંઈ કુલમમાં છે, આ સેકન્ડમાં. તો આ રીતે આલેખ ઉપરથી પણ તમે અલગ અલગ પ્રકારના ક્વેશ્ચનો કરી શકો. બરાબર. આ બેઝિક સેન્સ છે, ગુજકેટ લેવલની MCQ છે. બરાબર. ઓકે. બીજો એક આલેખ જોઈએ આપણે. પ્રવાહ I વિરુદ્ધ T નો આલેખ જોઈએ. આ પ્રવાહ એમ્પિયરમાં છે અને આ T સમય સેકન્ડમાં છે. વિદ્યુત પ્રવાહ માનો કે 10 સેકન્ડ સુધી 2 એમ્પિયર રહે છે. કેટલો?
10 સેકન્ડ સુધી પ્રવાહ કેટલો રહે છે અચળ, ધ્યાન આપો પ્રવાહ અચળ છે, 10 સેકન્ડ સુધી કેટલો રહે 2 એમ્પિયર, એટલે પ્રવાહ I બરાબર 2 એમ્પિયર છે. તમને એમ કહે કે 10 સેકન્ડમાં કોઈ પણ વાહકતાના આડછેદમાંથી શું ગણો પસાર થતો વિદ્યુતભાર ગણો. આપણે ખબર છે I બરાબર શું થાય Q ના છેદમાં T, એટલે કે Q બરાબર શું થાય IT. પ્રવાહ 2 આપ્યો, કેટલી 10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભાર કેટલો થાય 20 કુલમ થાય. આ રીતે સૂત્ર ઉપરથી પણ આરામથી મળે. હવે આલેખ ઉપરથી પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ છે. હવે આ ક્ષેત્રફળ મેળવીએ આપણે. I વિરુદ્ધ T ના આલેખમાં સમયની અક્ષ ઉપર દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ. તો આ ક્ષેત્રફળ છે એ મેળવીએ તો કેટલો આવે, ક્ષેત્રફળ એ બરાબર આ લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. લંબાઈ કેટલી છે 10, આ પહોળાઈ કેટલી છે 2, એટલે કેટલું થાય 20. એટલે ક્ષેત્રફળ શું આપે જુઓ તમે, I વિરુદ્ધ T ના આલેખ દ્વારા ઘેરાતું સમયની અક્ષ ઉપર ઘેરાતું ક્ષેત્રફળ શું આપે વિદ્યુતભાર આપે. કે આ રીતે ગણો તો એ જ આવે છે ને આ એ જ આવે છે, એટલે આ 20 કુલમ, બરાબર. તો અહીં લખી નાખો કોન્સેપ્ટ કે ભાઈ પ્રવાહ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા ઘેરાતા સમયની અક્ષ ઉપર લખવું હોય તો, અથવા તો એક્સ અક્ષ ઉપર ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શું આપે છે ભાઈ, તો કે વિદ્યુત ભાર આપે. ખ્યાલ આવ્યો? તો આ રીતે હવે તમને આરામથી તમને ખબર પડે ભાઈ કે આવી રીતના આલેખ આપ્યો હોય કે પ્રવાહ છે આ રીતે સમય સાથે ઘટે છે. આ પ્રવાહ અહીં 10 છે એમ્પિયરમાં અને 4 સેકન્ડ છે, બરાબર. પ્રવાહ 0 થઈ જાય તો કેટલો વિદ્યુતભાર વાહકતાના આડછેદમાં નીકળ્યો હશે 4 સેકન્ડમાં. તો શું કરાય બોલો છે, ખબર છે કે આ ઘેરાતા પ્રદેશ ક્ષેત્રફળ શું આપે વિદ્યુતભાર. તો વિદ્યુતભાર Q બરાબર શું થાય ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ, OAB નું ક્ષેત્રફળ એમ. અને એ કેટલું થાય 1/2 પાયો, પાયો કેટલો છે OB ગુણ્યા વેધ કેટલો છે AO, એટલે 1/2 પાયો કેટલો છે 4 અને વેધ કેટલો છે 10, એટલે કેટલો નીકળ્યો હશે 20 કુલમ નીકળ્યો હશે 4 સેકન્ડમાં, બરાબર. તો આ રીતે હજી અલગ અલગ પ્રકારના આલેખ છે આપણે JEE અને નીટના લેક્ચરમાં એનો આપણે અભ્યાસ કરશું, બરાબર. તો અત્યારે આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું જોયું, માત્ર ઇન્ટ્રોડક્શન જોયું અને વિદ્યુત પ્રવાહ જોઈ, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા જોઈ, ત્યારબાદ એની ટ્રુ સેન્સ જોઈ, ત્યારબાદ એની બેઝિક સેન્સ આપણે શું જોઈએ MCQ. ઓકે, બાય બાય, ટેક કેર, સી યુ નેક્સ્ટ લેક્ચર.